રાજ્યના મહેસૂલ વિભાગમાં ફરજ બજાવતા કર્મીઓની છેલ્લા કેટલાક સમયથી પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા મહેસૂલ વિભાગના કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે। રાજકોટના મહેસૂલ વિભાગના અધિકારી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। 300થી વધુ કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે। મહેસૂલ વિભાગ મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે વિવિધ 10 મુદ્દાઓને લઈને અમારો વિરોધ છે, જેમાં મુખ્ય મુદ્દા પરીક્ષા લેવામાં આવી નથી, સાથે જ બદલીની વિસંગતતા જોવા મળે છે। ગુજરાત રાજ્યના મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ મુજબ જુદી જુદી પડતર માંગણીઓ અનુસંધાને આજે માસ સીએલ રાજ્યમાં આપેલી છે। આથી રાજકોટ જિલ્લાના તમામ મહેસૂલી કર્મચારીઓ, તલાટી, ક્લાર્ક અને નાયબ મામલતદાર ત્રણેય કેડરના કર્મચારીઓ આજે માસ સીએલમાં જોડાયેલા છે। માસ સીએલમાં જોડાવાનું મુખ્ય કારણ છે કે રાજ્ય સરકાર પાસે અમુક પડતર પ્રશ્નો છે કર્મચારીઓના, એના કારણે આજે માસ સીએલ ઉપર જોડાયેલા। બદલીના પ્રશ્ન છે, મુખ્ય પ્રશ્ન છે, પછી પ્રમોશનનો મુખ્ય પ્રશ્ન છે। 2012ના અમુક ક્લાર્કને પ્રમોશન નથી આવ્યા, 2015ના ક્લાર્કને પ્રમોશન નથી આવ્યા, પછી પગારની થોડી વિસંગતતાઓ છે, પરીક્ષાઓ છે। આ 4 મુદ્દા અગત્યના છે। પરીક્ષાઓ ઘણા ટાઈમથી લેવાયેલ નથી, પરીક્ષાઓ પણ લેવાવી જોઈએ અને અમુક પરીક્ષા લેવાઈ ગઈ છે તો હજી સુધી એના રિઝલ્ટ નથી આવેલા। આ બધા મુદ્દા અનુસંધાને આજે માસ સીએલનું આયોજન કરેલ છે। અગાઉ રજૂઆત કરેલી છે આ બાબતે અને સરકારશ્રી આ બાબતે તાત્કાલિક નિર્ણય લેશે। માંગણી નહીં સ્વીકારાય તો આગામી સમયમાં રાજ્યનું મહામંડળ જે નક્કી કરશે તે કાર્યક્રમ આપવા માટે અમે બધાય મહામંડળની સાથે છીએ।